ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજી કેટલાક જિલ્લાઓમાં ચોમાસાએ બ્રેક મારી હોય, વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્રતા સાથે આગળ વધવાનો છે તે પ્રકારની શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે કયા કયા જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસવાનો છે, કયા જગ્યાએ તોફાની બેટિંગ થવાની છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ગુજરાતમાં જબરજસ્ત વરસાદનો માહોલ જામી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે થોડાક સમય માટે વિરામ લીધો તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ફરી સક્રિય બની છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ તેજ ગતિ આગળ વધી હોય તેવું પણ કહેવાય રહ્યું છે. ત્યારે આ બાબતે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગોવાથી શરૂ થયું હતું, જે દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમાં થઈને સૌરાષ્ટ્ર અને ત્યાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાંથી રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. આ સિસ્ટમ જ્યાં જ્યાંથી ગઈ છે ત્યાં ખૂબ સારા વરસાદ નોંધાયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના હવે અમુક ભાગોને અસર કરી રહ્યા છે. આ સિસ્ટમ સક્રિય થતાં જે જગ્યાએ ભેજ રહી ગયો હતો તેના કારણે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની જે વાત છે, આગામી 23 જૂનથી 26 જૂનમાં વરસાદ કઈ રીતનો વરસવાનો છે, કયા કયા જિલ્લાઓમાં સારો વરસાદ પડવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આ વખતે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે તેવું કહેવાય રહ્યું છે. વાત કરીએ જિલ્લાઓની તો પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાનો છે. કચ્છ પણ તીવ્રતા વરસાદની ઘટશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, વાપી, નવસારી, બિલીમોરા અને બારડોલી જેવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટો છવાયો મધ્યમથી હળવો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 23 થી 26 જૂનની આસપાસ તેમનો આ આગાહી છે, તેમનું આ કહેવું છે. આ મામલે શું કહી રહ્યા છે પહેલા તો પરેશ ગોસ્વામી, તેના જ મોઢે સાંભળી લો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે પવન, ગરમી, ઉકળાટ અને વરસાદ વિશેની માહિતી આપવાની છે, કેમ કે હવે આવનારા દિવસમાં ફરીથી વરસાદનું જોર વધવા જઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો તો કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. સૌપ્રથમ તો આપને જણાવી દો, પવન આમ જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસાની જે રીતે ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી જ પવનની ઝડપ છે એ સામાન્ય કરતાં વધારે છે. અત્યારે પણ એવરેજ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, તો કોઈ જગ્યાએ એના ગસ્ટિંગ હોય છે એ 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે. એટલે પવનની ઝડપ છે એ થોડીક વધારે છે અને આવનારા 3-4 દિવસ સુધી હજુ પણ આ પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે નોર્મલ કરતા પવનની ઝડપ છે એ થોડીક વધારે રહેવાની છે. એ સાથે આપણે વરસાદની વાત કરીએ પહેલા ગરમી વિશે પણ જણાવી દઉં. આમ તો ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે જૂન મહિનો છે એ સંપૂર્ણ એટલે કે સમગ્ર જૂન મહિના દરમિયાન આપણે ગરમી ઉકળાટમાંથી રાહત નથી મળવાની. અત્યારે આજે 20 જૂન 2025 છે અને 20 જૂન સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો પણ પડ્યા છે. ઠીક છે કે અમુક વિસ્તારમાં હજુ વરસાદનું પરફોર્મન્સ સારું નથી, વાવણી લાયક વરસાદ પણ ઘણા વિસ્તારોમાં નથી, છતાં પણ ઘણી જગ્યાએ સારા વરસાદ પડ્યા છે અને સારા વરસાદ પડવા છતાં પણ ગરમી ઉકળાટ અને બફારો છે એમાંથી આપણે 1% પણ રાહત મળી નથી. ગરમી ઉકળાટ છે એ કન્ટિન્યુ હજી જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારની ગરમી અને બફારો છે એ 30 જૂન સુધી યથાવત રહે એવી શક્યતાઓ છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જૂન મહિનાની અંદર દર વર્ષે વરસાદ પડે તો પણ ગરમી છે એ કન્ટિન્યુ રહેતી હોય છે. એટલે એ જ મુજબની નોર્મલ સ્થિતિ મુજબ ગરમી છે હમણાં યથાવત રહેશે. બીજી વાત કરવાની છે વરસાદની. સામાન્ય રીતે જોવા જઈએ તો વરસાદની અંદર જે 13-14 જૂનથી વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે અને એ રાઉન્ડ આજે 20 તારીખ સુધી ચાલુ રહ્યો છે. જો કે છેલ્લા 2 દિવસની અંદર રાજ્યની અંદર વરસાદના પ્રમાણમાં ઘણો ઘટાડો આવ્યો છે. એટલે કે 18 તારીખે બપોર પછીથી લઈ 18 તારીખ, 19 તારીખ અને આજે 20 તારીખ એમ છેલ્લા 2.5 દિવસની અંદર જોવા જઈએ તો વરસાદની તીવ્રતા અને વિસ્તારોની અંદર ઘણો બધો ઘટાડો પણ થયો છે. પણ 13 જૂનથી જે વરસાદો ચાલુ થયા હતા એ લગભગ આપણે 17 જૂને રાત સુધી એટલે 4-5 દિવસ સુધી રાજ્યની અંદર સારા એવા વરસાદો પડ્યા. એ પછી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થયો છે. આજે 20 તારીખ છે, પણ આમ જોવા જઈએ તો આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ આપણે 21-22 તારીખની વાત પણ કરેલી હતી, ત્યારથી પણ વરસાદની શક્યતાઓ આપણે દર્શાવેલી હતી. આજે જે 13 તારીખથી લઈને જે 17 તારીખ સુધી જે વરસાદ નોંધાયા એમાં તો અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એને કારણે વરસાદ નોંધાયા, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું. પણ જે મુજબ આપણી 21-22 તારીખથી જે વરસાદની આગાહી છે એને પણ કન્ટિન્યુ સમજવાની છે. એટલે એ આગાહી મુજબ સાર્વત્રિક હવે પછી જે વરસાદ હશે એની સાર્વત્રિક વાત ચાલી રહી છે. ઓલ ઓવર ગુજરાતમાં હવે
આવતીકાલે 21 અથવા તો પરમ દિવસે 22 તારીખથી ફરીથી પાછી વરસાદની શક્યતાઓ છે. એ વરસાદ છે એમાં દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, બારડોલી, ભીલીમોરા અને ડાંગ જેવા વિસ્તારો છે એમાં 21-22 તારીખથી લઈને 25 તારીખ સુધી સારા એવા વરસાદોની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારો છે જેમાં પોરબંદર, જુનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો, ગીર સોમનાથ અને અમરેલી જેવા વિસ્તારો છે તેમાં થોડીક છૂટાછવાયા વિસ્તારમાં તીવ્રતા જોવા મળી શકે. જોકે અમે તમને જે 4-5 જિલ્લાઓના નામ જણાવ્યા છે એ 4-5 જિલ્લાની અંદર જે તીવ્રતા વધારે જોવા મળશે પણ સાર્વત્રિક તીવ્રતા નહીં હોય. 1-2 તાલુકાની અંદર તીવ્રતા હોય, બીજા તાલુકાઓની અંદર હળવા વરસાદ હોય. એવી જ રીતે સૌરાષ્ટ્રના એટલા જિલ્લાઓની અંદર તીવ્રતા સાથે વરસાદ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય, દ્વારકા, જામનગર હોય અથવા તો સુરેન્દ્રનગર, મોરબી છે, બોટાદ, ભાવનગર છે, એ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે એ 21 થી લઈને 25 તારીખ દરમિયાન નોંધાય તેવું એક અનુમાન છે. કચ્છ જિલ્લાની અંદર પણ આમ તો 22 તારીખથી વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થઈ શકે છે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક આમ તો ઓલ ઓવર બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે પણ ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાઈ શકે છે. એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, બરોડા છે, કપડવંજ છે, વિરમગામ છે, આણંદ, નડિયાદ, ખેડા છે એ વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ અને હળવા મધ્યમ વરસાદો છે એ નોંધાતા રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે. ત્યાં કોઈ હેવી વરસાદોની શક્યતા છે એ 21-22 તારીખથી 25 તારીખ વચ્ચે હેવી વરસાદની પણ હળવાથી મધ્યમ વરસાદો જોવા મળશે. એમાં હારીજ, સમી, લાખણી છે, સુઈગામ છે અથવા તો વાવ-થરાદ જેવા વિસ્તારો છે, ધાનેરાના વિસ્તારો છે, પ્રાંતિજ જેવા વિસ્તારો છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો, તમામ વિસ્તારોનો સમાવેશ થાય. પછી રાધનપુર હોય, સાણંદના વિસ્તારો હોય, તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો છે ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. એ વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ છે પણ અસહ્ય 21 થી 25 તારીખ દરમિયાન નોંધાઈ શકે છે અને ત્યાં હળવાથી મધ્યમ અને 1-2 સેન્ટરની અંદર ભારે વરસાદ પડી શકે છે. ઓલ ઓવર આખા ગુજરાતનું નિચોડ કાઢીએ તો 18 તારીખે બપોર પછીથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો હતો પણ હવે ફરીથી વરસાદની તીવ્રતા અને વરસાદોના વિસ્તારમાં વધારો થશે અને 21 તારીખથી લઈને 25 તારીખ સુધી 21 જૂન 2025 થી 25 જૂન 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એના વિશે પણ અમારી સતત નજર રહેશે. આના પછી એક વરસાદી સિસ્ટમ આવવાની પણ શક્યતાઓ છે એટલે આમ તો જૂન મહિના દરમિયાન આપણે કેટલા વિસ્તારોમાં કેવા વરસાદો પડશે એ પણ આપણે આગળ ઉપર કહેતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર આપણે 25 તારીખ સુધીના વરસાદની વાત કરી છે. આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. તેમણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાની શક્યતા છે. ઓવરઓલ અત્યારે ગુજરાતમાં હવે 23 થી 26 જૂન સુધી મધ્યમથી હળવા વરસાદની આગાહી છે પરંતુ ત્યારબાદ વરસાદ છે તે પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળશે તેવી વાત પણ કહેવાય રહી છે. દર્શક મિત્રો, પરેપણના વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ